यूईबी वडोदरा पर रोजगार भर्ती मेले का आयोजन हुआ था। यूनिवर्सिटी रोजगार माहिती और मार्गदर्शन केंद्र यूईबी वडोदरा की ओर से यूनिवर्सिटी एम्प्लॉयमेंट इंफॉर्मेशन एंड गाइडेंस ब्यूरो पर रोजगार भर्ती मेले का आयोजन करवाया गया। 3 जितनी कंपनियों ने 30 जितनी जगहों के लिए 50 जितने टेक्निकल और नॉन टेक्निकल उम्मीदवारों का इंटरव्यू किया। आपको बता दें कि उम्मीदवार बड़ी तादाद में मौजूद रहे थे और यूईबी के नायब वड़ा अल्पेश चौहान समेत विभिन्न कंपनियों के प्रतिनिधियों की भी इस दौरान मौजूदगी दर्ज की गई थी। मैं अप्लाइड केमिस्ट्री में एमएससी करेલું છે અને મેં ફાર્માસ્યુટિકલ કાં તો કેમિકલ કંપની માટે અપ્લાય કર્યું છે। અહીંયા આ જે આયોજન કરવામાં આવ્યું છે જે અનએમ્પ્લોયમેન્ટ લોકો માટે જે બહુ ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમે પેપરમાંથી અમને જાણ મળી હતી તો અમે અહીંયા ભાગ લેવા માટે આવી રહ્યા છે। હા, જે રીતે અંદર ચાલી રહ્યું છે કમ્યુનિકેશન અને જે રીતે અમને ટ્રીટ કરી રહ્યા છે એના પરથી તો લાગે છે કે ફૂલ સક્સેસફુલ થઈ શકે છે આ પ્લાન અને અમને સારો એવો રિસ્પોન્સ મળી શકશે। હવે હા, બને એમ આવવું જોઈએ અહીંયા આગળ અને કરવું જોઈએ, અપ્લાય કરવું જોઈએ। આ બહુ ખૂબ સારી તક છે જે આપણે બહાર એમનેમાં બધે ફરી રહ્યા છે એના કરતાં બહુ ખૂબ સારું આયોજન કરી રહ્યું છે। સિટી એમ્પ્લોયમેન્ટ બ્યુરો વડોદરા ખાતે આજરોજ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં મુખ્યત્વે ખાસ કરીને જે BE થયેલા અને માસ્ટર એટલે કે ગ્રેજ્યુએશન પછીના જે કોર્સ છે M.Com, MBA, BSc થયેલા અને ટેકનિકલમાં BE થયેલા ઉમેદવારોને રોજગારીની તકો પ્રાપ્ત થાય તે માટે આજે 3 જેટલી કંપનીઓ છે, જેમાં સર્વિસ સેક્ટરની 2 છે અને ટેકનિકલ માટે 1 કંપની આજે ઉપસ્થિત છે। સાથે ઉમેદવારોને આજે ખાસ જે આગામી નોકરીમાં કોમ્યુનિકેશન સ્કિલ કઈ રીતે ડેવલપ કરવી તેનું ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે। ઓવરસીઝ એટલે વિદેશ રોજગારી અને શિક્ષણ માટે કઈ રીતે તકો છે એનું પણ ખાસ માર્ગદર્શન ઉમેદવારોને આપ્યું છે। અને અત્યારે જે ગવર્મેન્ટના રોજગારલક્ષી જે ઓનલાઈન પોર્ટલ છે અનુબંધમ પોર્ટલ અને NCS પોર્ટલ વિશે પણ ખાસ उम्मीदवारों ने रोजगारलक्षी मार्गदर्शन आपવામાં આવ્યું છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।